હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. કાલે આપણે કેલેન્ડરનો જે ત્રીજો નિયમ હતો એ પૂરો કરી દીધો. આજે આપણે ચોથો નિયમ જોઈશું. તો જો પ્રકાર 2 અને પ્રકાર 3નું કોમ્બિનેશન, બીજો અને ત્રીજો હતો એનું કોમ્બિનેશન એટલે બે મિક્સ. પેલું શું હતું? એ જ તારીખના વર્ષમાં વાર શોધવો, અને બીજી વર્ષમાં બીજી તારીખનો વાર શોધવો. એ જ તારીખ એ જ વર્ષમાં. તો જો આવી ગયું એની અંદર. જો 28/1/2002 સોમવાર, 5/4/2003 કયો વાર? બીજા નિયમમાં શું હતું? વર્ષ, લીપ વર્ષ છે કે નહીં એ જોવાનું. બરાબર. જો હવે પહેલો મહિનો એટલે પહેલાં પછી બીજો મહિનો આવવાનો જ. બીજો મહિનો આવશે પણ એ લીપ વર્ષ છે ક્યારે ખબર પડે? જ્યારે 2002, 28/1/2002 બરાબર. 28/2/2002 2003 સુધીમાં આવવાનું. આવી જોવાનું, અહીં જોવાનું. બરાબર. 2002 ભાગો 4 વડે. ઓહો, આને તો ભગાય ના, એટલે આ લીપ વર્ષ નથી. તો કેટલા ઉમેરવાના? 1 ઉમેરવાનું. અને જો લીપ વર્ષ હોય તો 2002. તો 28/1/2003 કેટલું ઉમેરવાનું? +1. સોમવાર છે તો સોમવાર +1 કયો વાર આવશે? મંગળવાર. પણ એ કયામાં આવે? 28/1/2003માં. 28/1/2003 કયો વાર છે? મંગળવાર. બરાબર. હવે મંગળવાર છે. ઓકે. તો ત્રીજો નિયમ જેમ હતો એમ કયો તારીખ આપણે શોધવાની છે? 5/4/2003 આપણે શોધવાનું છે. તો 28/1 પહેલા મહિનામાં કેટલા દિવસ હોય? 31. 28 તારીખ તો મળી ગઈ, મંગળવાર છે. એના પછી કેટલા દિવસ રહ્યા? 29, 30 ને 31, 3 દિવસ રહ્યા. હવે આ કયો છે? પહેલો મહિનો. બીજા મહિનામાં કેટલા હોય? લીપ વર્ષ નથી એટલે 2003 લીપ વર્ષ ના ગણે. કેટલા આવશે? 28 દિવસ. 4 × 7 = 28, 0. ત્રીજા મહિનામાં કેટલા હોય? 31 એટલે 4 × 7 = 28, 29, 30 ને 31, 3 દિવસ રહ્યા. પછી ચોથા મહિનાની કઈ તારીખ શોધવાની? 5મી. એટલે મેં કીધું અહીં 5, 3 × 3 = 6, 6 ને 5 = 11, 11/7 કેટલા આવશે? 11/7, 7 × 7 કેટલા રહ્યા? 8, 9, 10, 11, 4 રહ્યા. તો કયો વાર આવશે? મંગળવાર +4. મંગળવાર +4. બુધ, ગુરુ, શુક્ર, શનિ કયો વાર આવશે? શનિવાર. ઓકે. હવે ચલો બીજો દાખલો જો અહીં આવે. 3/5/2009 કયો વાર? રવિવાર. 5/12/2015 કયો વાર? શોધવાનો. 2009થી જો 3/5/2009 ફરીનો 3/5/2010 ફરીની 3/5 એક વર્ષ પૂરું થાય ને 2011 ફરીની 3/5/2012 3/5/2013 કઈ સુધી કરવાનું? 15 સુધી. 3/5/2014 3/5/2015 આવી ગયું. હવે જે મહિના રહે પછી લખવાનું. ચલો આ લીપ વર્ષ છે, આની અંદર 2010માં આવશે. બરાબર. તો 2 × 4 = 8. આ લીપ વર્ષ નથી એટલે +1 ઉમેરો. હવે આમાં આ બી લીપ વર્ષ નથી, +1. હવે 11થી 12માં જઈએ તો 4 × 12 આમાં આવે એટલે આમાં +2. બરાબર. પછી આમાં ના આવે +1, આમાં ના આવે +1, આમાં ના આવે +1. જો 1, 2, 3, 4, 5, 6, 7 ઉમેરો. રવિવાર +7, 3, 5 રવિવાર +7 કેટલા આવશે? સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ રવિવાર આવશે. બરાબર. હવે કયો આપણે શોધવાનો? 5/12 શોધવાનું. બરાબર. 3, 5 તો મળી ગયા. 3, 5 એટલે રવિવાર. એના પછીના દિવસો ગણો. 5મા મહિનામાં કેટલા દિવસ હોય? 31. તો જો 31માંથી 3 જાય તો કેટલા રહે? 31, 30, 29 એટલે 28 દિવસ બાકી. બરાબર. આ કયો મહિનો? 5મો. છઠ્ઠા મહિનામાં કેટલા દિવસ હોય? કેટલા હોય? છઠ્ઠા મહિનામાં 30 દિવસ હોય. 7મા મહિનામાં
31, 8મા મહિનામાં 31, 9મા મહિનામાં 30, 10મા મહિનામાં 31, 11મા મહિનામાં 30. 12મા મહિનાની કઈ તારીખ શોધવાની? 5મી. તો મૂકી દો 5. દરેકને 7 વડે ભાગો, કારણ કે અઠવાડિયા 7 ના હોય એટલે. બરાબર, અઠવાડિયું 7 નહીં. 4 7 28, 0. 4 7 28, 2 રહ્યા. 4 7 28, 3 રહ્યા. 4 7 28, 3 રહ્યા. 4 7 28, 2 રહ્યા. 4 7 28, 3 રહ્યા. 4 7 28, 2 રહ્યા. ના 5નો 5. બધાનો સરવાળો કરો. 3 3, 6 7 8 9 10 11 12 13 14 15 ને 20. તો 20ને બી 7 વડે ભાગો, કારણ કે આ બધા અઠવાડિયાના છે. તો 7 દુ 14. કેટલા વધ્યા? 6 વધ્યા. રવિવાર પ્લસ 6 કરો. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. આવી ગયો જવાબ શનિવાર. ઓકે, તો જોઈ લો. વર્ષમાંથી વર્ષમાં જો હોય તો એક વર્ષ ક્યારે ગણાય? પહેલો મહિનો હોય ને એની આ જે તારીખ હોય ને, ધારો કે 2002, તો 5 1 ને 2003 જ આખું વર્ષ ગણાય. ઓકે, પછી જે વધે એ દિવસોમાં લખી દેવાનું. જોઈ લો, આજનો આપણે મેં ગણાવી દો. ઓકે મિત્રો, જો મારો વિડીયો આ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.